એક બે ને ત્રણ લંબાસા લઈ જવાના છે એટલે રોકા છે આ વખતે કઈક મહિનો રોકા છે એવું લાગે છે મમ્મી મને જોતા. મહિનો ક્યાંથી રોકાય? લગન તું જા રે એટલે હું 15 દી મહિનો રોકાવાની સજા તમે મને કે લઈ ગયા નહીં. હાલે લે તું જા રે મેં તેરા ગમ સે લૂંગા તું જા. હું હવે જય સોમનાથ જય મોહન બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે. રોંઢાના વાગી ગયા ભાઈ 3:45 થઈ ગયા ભાઈ. ઓહો ઘડિયાળમાં 3:45 થઈ ગયા રોંઢાના. મમ્મી જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. હાલો ચા પીવા. હાલો ચા પીવા. પી લ્યો ચા. મેં તો પી. બે તો પી લીધો. ચા પીવે છે મમ્મી અને પપ્પા ગયા છે આજ બહાર ગામ. હું કામ ગયા છે, ક્યાં ગયા છે, કેવી રીતના ગયા છે એ આવતા બ્લોગમાં ખબર પડી જશે. બીજું બધું તો ઠીક છે પણ યુગરાજ અને એના મમ્મી એ બે યાદ જાય છે કુંડલા. હે મમ્મી? હા, એ મામાને ઘરે જશે યુગભાઈ આજ. ઓ માય ગોડ. હા, યુગભાઈ જવાના હતા 2 દી પહેલા પણ કઈ મેળ નો આવ્યો એટલે જો અત્યારે એની મમ્મી ઉઠાડે છે. ટબુડિયું કૂતું છે ઘોડિયામાં, નાનું નાનું ટબુડિયું. નહીં લ્યો, નહીં. જય માતાજી મિસિસ ચારણ. જય માતાજી, જય મોગલમાં. હાડી લીધી હો હમણાં થોડીક વાર પહેલા જ લીધી. મસ્ત મજાની લીધી. કેમ લઈ લે. બતાવી છે કે અત્યારે ટાઈમ નથી? ટાઈમ નથી, પછી ક્યારેક આવી જાય. પછી ક્યારેક પાકું. હાલો ભાઈ પછી ક્યારેક બતાવશે. હાડી લીધી છે મસ્ત ઝીમી કાપડા ઉપર પહેરવાનું. ઓઢણું કહેવાય ને, શું કહેવાય એને? ઓઢણું બનાવવાની. એટલે એ હાડીનું ઓઢણું બનશે પાકું? બની જાય? ઈ જોઈ વેરી બનાવી. ઈ હજી કઈ નક્કી નથી કર્યું. લીધી છે હજી તો મેં. હજી એને લીધી છે. અને ઝીમી કાપડાનું મેં તમને કીધું હતું ને એટલે ઝીમી કાપડું એને સપ્તાહ છે ભાઈ. એનું ગામ છે, ગામ સમસ્ત સપ્તાહ છે. તો સપ્તાહ બોલે તો કથા, એટલે કથામાં જવાની છે. એટલા માટે અત્યારે એને નીકળવાનું છે. એટલા 3:45 થયા ને. બસ છે 4:30 વાગ્યાની અને અત્યારે જવું છે કુંડલા. અને યુગરાજ અને એના મમ્મી બે જાય છે. મેં કીધું કે હું કાલ મૂકી જાઉં પણ કે નહીં, મારે આજે જ જવું છે. કાલ પણ મામા ઘરે નથી ને, ફૂઈ કે જ્યોતિભાઈ એકલા ઘરે હોય ને બીપી ચેક કરવાની હોય. એવું બધું હોય. શું કહેવાય, ધડકન વધી જાય એટલે જ્યોતિભાઈ ની મારે બીપી ચેક કરવી પડે ને. શું છે ઇન્દુબા? ભાઈ છે ને, પછી તાર પપ્પા ઘરે નથી અને નકરે તાર પપ્પા નહીં ફાવે ને બીપી ચેક કરતા. અને મને હાવ એકલા બહુ ઓલું થાય, તકલીફ. મારા પપ્પા કાલ તો આવી જાય ને કે પરમ દિવસે? ના, કાલ સાંજે આવી જાય લગભગ. કઈ નક્કી નથી ભાઈ, કાલ આવશે અથવા પરમ દિવસે આવશે. કારણ કે એવા કામે જ ગયા છે એટલે એ હું કામ ગયા છે ને એ હું તમને પછી નેક્સ્ટ વ્લોગમાં કહીશ. ભાઈ જો ઠેલા તૈયાર કરી નાખ્યા છે. 1 2 ને 3 લંબાસા લઈ જવાના છે. 3 ઠેલા. કેમ 3 ઠેલા? આ વખતે કઈ રોકાવાનો પ્રોગ્રામ છે જાજુ? રોકાવાનું નહીં પણ આ સપ્તાહ ને એવું હોય એટલે પછી કપડા તો જોઈએ ને બધા એમ પહેરવા. હાડિયું હોય, બીજું શું હોય, છોકરાનું જાજુ હોય. મારું છોકરાનું જાજુ હોય. 3 ઠેલા લઈ જાય છે એટલે રોકા છે આ વખતે કઈક મહિનો રોકા છે એવું લાગે છે મમ્મી મને જોતા. મહિનો ક્યાંથી રોકાય? લગન છે. લગન છે. હા, આવવું પડશે પાછું. એટલે ભૈયા જાવે નકર તો મહિનો રોકાય. એ વાત સાચી. પાછા લગન છે એટલે આવવું પડે ને. નકર વાક કાઢવા હોય એમ નહીં તો હજી ગઈ નથી. અમે એકલા જ આવી છીએ. એમ છે? એમ નહીં, જવાની હતી ને તો હજી ગઈ કેમ નથી? તું જા રે. લે જારે એમ નહીં. આ મામા અને ગયા ને આમ ને તો અમારે ડાયાલિસિસ માં જવાનું હતું. કાલ તમે હતાધર વી ગયા, એકલા ફરી એવા અને પાછા વાતો કરો છો. જો મને અત્યાર સુધી રામપરા સપનું દેખાડ્યું લઈ જાય, પછી હતાધર પોતે જઈએ, મને ક્યાંય લઈ ગયા નહીં. એટલે હવે હું કુંડલા જાઉં છું. એમાં એવું છે યુગરાજ છે ને તડકાનો બીમાર પડી જાય ને કરતા લઈ જાવ. કાંઈ નહીં, તો બધા બાના છે. એટલે હું 15 દી મહિનો રોકાવાની સજા તમે મને ક્યાંય લઈ ગયા નહીં. એટલે હાલે લે તું જા રે મેં તેરા ગમ સે લૂંગા તું જા. હું હવે આવી જ નહીં. જોઈ છી ફોન ન કરતા હવે કેવી પાકો આમ રિહાઈન જવું છે. એટલે તમે કયો છો ને જારે તમારે કઈ જરૂર ન હોય તો કઈ નહીં, હું ફોન ન કરું. ના ભાઈ મારે જરૂર છે. મારે યુગરાજ ની જરૂર છે, તારી નથી. યુગરાજ તમારું બે ની જરૂર છે ભાઈ. ખોટે ખોટ કહું છું. બાકી માં દીકરો વૈયા જાય ને આખું ઘર સૂનું થઈ જાય કે ગમશે નહીં. કેમ મમ્મી? બે હું રમચું કરો છો, કોકલે હાસું લાગશે આવી વાતો કરો છો. ના એમાં હું હાસું લાગે. ઘર હોય ત્યાં છે ને ભાઈ આવું હાસીને હાલતું હોય. અમે તો ખોટા ખોટ કરીએ છીએ અને યુગ હાસીને જ ને. કાઈ કોઈ નાસીને એવું હોય, બધા મસ્તી જ કરતા હોય. મસ્તી જ કરતા, ખોટે ખોટ જ કહેતા હોય બધા. અને આ અત્યારે બાવલું થયું છે, મોઢું ખોલે એટલે સમજી જવાનું બાવલું થયું છે નાનું. મિત્રો બીજું બધું તો ઠીક છે પણ યુગરાજ જાય છે ને મામાના ઘરે. પણ આ કપડા જો તો મારો દીકરો એનો પહેરે છે, કાઢતો નથી. આ કપડા નથી કાઢતો. કેવો ગણવો આને? મમ્મી ગાને કઈ નહીં તને નહીં માં દીકો કે એમ ફાટી જાય ને તો યાદ પહેરવાના. આ જોડી સિવાય બીજા કઈ ગમતા નથી. એટલા બધા હું તે
એ થઈ હાસુ. ભાઈ આ કાનુડો છે ને એનું ધાર્યું જ કરે છે એની મમ્મી ઉપર જ ગયો છે બિલકુલ તારી ઉપર ગયો છે હા હું સીધી હા પોતે બીજા ને એ મમ્મી આ પતરાની જેમ તપ છે અને બીજો બુસ્કોટ પહેરે નવો પહેરે ટી શર્ટ પહેરાય યુગભાઈ વડ એવા ટેટા ને બાપ એવા બેટા તમારા જેવા મારી ઉપર ગયો છે ભાઈ મારી ઉપર Please, મારું આ કીધું ટબુડિયું મને છે બગસરા મારું લઈ જાવ ન લઈ ગયા એટલે નો જ લઈ ગયા એમ કાંઈ વાંધો નહીં બગસરા નહીં કુંડલા જવાનું થયું ને તે કુંડલા તો પછી જાવ જ છે ને ત્યાં તો હું ગમે એમ કરી દઉં. વાહ દાદી માં કા હેત દાદી માનું હેત જોવો ભાઈ ઠીક લે નહીં એ નહીં હજી ઉઈટો છે ને તો મારી એટલે એને પાસે- થાય કે મને આમ કીધું એને વેન આ છે ડાયો દીકો છે આ બધું ઉઈટો. તો ડાયો ઇન્દુબા યેલો રૂપિયા ના ના તમારા નથી સોરી તમારા છે દેવા દે. ચાલ મોજ કરો આટલા 400 રૂપિયા મોજ થાય થાય જ ને મમ્મી નો થાય સમયમાં 400 રૂપિયા મોજ ન થાય કઈ. તો વધારે જોઈ છે યુગભાઈ ને છે ને નિવેદ કરવાના સ્કોર કરવાના છે ટબુડિયાને છે ને 4:30 વાગી ગયા છે ને આ છે અમારું આવું બસ સ્ટેન્ડ જોવો તમે આ કુંડલા રોડ ડાયરેક્ટ ગયો યેલો યુગભાઈ માટે હાલજો યુગભાઈ તમારે રસ્તામાં ખાવા થાય મમ્મમ છે મમ્મમ ફાઇનલી મિત્રો બે મા દીકરાને બસમાં બેહારી આવ્યો છે ને કુંડલા અમારે કઈ જાજુ આઘું નથી કલાકનો રસ્તો છે હમણાં બે મા દીકરો પૂગી જાહે અને જ્યોતિભાઈ બોલો ગમે છે યુગભાઈ વગર યુગભાઈ વગર શું લાગે છે પણ યુગભાઈ ને નથી ગમતું એટલે યુગભાઈ ને જાવું નહોતું ગમતું ભાઈ નકરા વેન કરતો તો આ ઘર જો હાવ સોનું થઈ ગયું છે યુગભાઈ વગર ક્યાંય ગમતું નથી ઇન્દુબા એ કેવા વ્યાયામ કરતો તો મને કે તું જા કુંડલા મારે નથી જવું કાલે એમ કહેતો હતો અને અટાણે સવારના ઠેલા તૈયાર કર્યા ને તો એનો આમનો વેન જ કરતો હતો અને બોલતોય નહોતો એમ તો મારે છે ને સવાર મોકલવા હતા પણ સવારે એમાં ડાયાલિસિસ માં ગયા હતા ને એટલે કીધું બપોર પછી પણ હવે નગર શું થાય કે ડાયાલિસિસ માં ગયા હોય ને એટલે આપણો આખો દિવસ બગડે હા એવું થાય એટલે પણ વાંધો નહીં પૂગી જાય અહીંયા કલાકનો રસ્તો છે અને અટાણે એટલું ટ્રાફિક ન હોય ટ્રાફિક એટલું બધું નહોતું બસમાં થોડુંક હતું અને મિત્રો તમારા ઉખાણાનો જવાબ તમે રાહ જોઈ રહ્યા છો કાગડોળે મિત્રો હું આજે છે ને તમારા બધાની જવાબની રાહ જોતો હતો જો ઘડિયાળમાં 5 વાગી ગયા છે મેં કીધું તમારામાંથી કોઈક એવું હોય છે જે આ ઉખાણાનો સાચો જવાબ આપી દે પણ અત્યાર સુધી મિત્રો કોઈએ છે ને સાચો જવાબ નથી આપ્યો ઉખાણું કંઈક એવું હતું કે અહીં નહીં ક્યાંય નહીં રાજાના દરબારમાં નહીં ઈ ફળ ઉપર ફોતરું ને ઈ ફળ ખવાય ઈ શું કહેવાય આ ઈ તમે કોઈએ જવાબ આપી જ નથી ગયા એક ભાઈએ બદામ ને એવું બધું કીધું છે, પણ એવું કાંઈ નથી બદામ ને એવું નથી એનો જવાબ શું છે મમ્મી સાચો એનો જવાબ છે કરા પડે ને હા ઈ ફળ એમ આ વરસાદના જે કરા પડે ને એવું કહેવા માંગે છે કે વરસાદના કરા ઉપર ફોતરું ન હોય ને આ નહીં ક્યાંય નહીં રાજાના દરબારમાં ક્યાંય ન હોય કરા અને ઈ ચોમાસામાં જ ફરતા હોય છે અને ઈ ફળ ખવાય પાછું એ તો ફ્રીજમાં થાય બરફ થાય પણ આ તો ગોળ કરા હોય એટલે ઈ ફળ અને પેલાના સમયનું ઉખાણું પેલા ક્યાં ફ્રીજ હતા હા, એટલે ઈ પેલાનું છે ને આ ઓઠું હવે આજનું ઉખાણું આપી દો મમ્મી આજનું ઉખાણું છે વાંકો છૂકો બાવળિયો હા. તીર બરોબર જાય હમ. રાજા પૂછે રાણીને ક્યું જનાવર જાય ના સાંભળી લીધું ને હજી એકવાર બોલું છું વાકો ચૂકો બાવળિયો તીર બરાબર જાય રાજા પૂછે રાણીને ક્યુ જનાવર જાય હા, બરોબર ને બરોબર તને ખબર છે ભાઈ કેવું જનાવર જાય મને નથી ખબર તો એ જનાવર એવું છે ભાઈ એટલે ઈ તમને ખબર પડી જ ગઈ છે કારણ કે અમુક ઉખાણા હેલા હોય છે હા ફટાફટ કોમેન્ટ કરી નાખો તમારામાંથી 3 કોમેન્ટ આવી છે ને સૌથી પહેલા આવી છે ને એના હું નામ લઈશ ભાગ્યશાળી વિજેતાઓના ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો રોજ ઉખાણા બોલવામાં આવશે અને રોજ ભાઈ તમારી કોમેન્ટો બહુ જાજી આવે છે નીચે કોમેન્ટ તમે કરો છો ભાઈ હું વાંચીએ છીએ બહુ જાજી કોમેન્ટો કરવાની ભલે સાચું પડે ખોટું પડે એ અલગ વસ્તુ છે બરોબર ને કહી દેવાનું કે આ છે એમ. એક ભાઈની છે ને વારંવાર કોમેન્ટ આવે છે મધુભાઈ કરીને કોઈ યુઝર છે હા કે તમારે મોદળિયા શું થાય આ બરોબર મોદળિયા છે ને મારા મામાનું ગામ છે એટલે તમે બધા ઓળખતા જશો અને બીજું ભાઈ એક કોમન કોમેન્ટ હોય ને તો પાછી એક કોમન કોમેન્ટ આવી હતી કે તમારું ગામ કયું છે મારું ગામ છે જેઠિયાવદર તાલુકો બગસરા જિલ્લો છે અમરેલી તો હજી નથી ખબર કોઈને બધાને મમ્મી નવા બધા જોતા હોય ને એટલે કોમેન્ટ કરે એટલે મોદળિયાની નથી ખબર મામાનું ઘર છે ઈ. મામાનું ઘર નો અમુક લોકો ન ખબર હોય તો મિત્રો ઈ બાજુ ના હાલ છે તો. હે હા ઈ વડાળ કે ઈ બાજુ ના હાલ છે. મમ્મીનો ટાવર પકડાનો હા એટલે કેતા હોય ઈ ટાવર તો પકડાય જ એટલે ભાઈ મારા મમ્મીનો ટાવર પકડાયો એ બાજુ મારા બધા જાણેતા હોય ને ત્યાં ઈ બાજુ એટલે પણ ઈ તમને ન ઓળખતા હોય અમને નહીં ઓળખતા હોય હાલો પણ આને તો ઓળખો ને મમ્મીને તો ઓળખો ને તમારે બેન થાય મારું મોહાળે છે હમ. અને મારા ભાઈનું ઘરે છે મોદળિયા હવે તમે બધા વિચારતા હશો કે મોદળિયા શું છે ને ક્યાં આવ્યું મોદળિયામાં મારા મામાનું ગામ છે અને તાલુકો છે મહુવા અને જિલ્લો છે ભાવનગર બરોબર ને એટલે ભાઈ અહીંયા જ આવ્યું છે પાકિસ્તાનમાં નથી એટલે એવું બધાને એમ થાય ને ક્યાં આવ્યું હા એમાં શું છે નાનું એવું ગામ છે ચકલાના માળા થી ને નાનું ચકલાના માળા જેવું બે બધી ચારેકોર ડુંગરા છે વચ્ચે ગામ
ગામ છે. ક્યારેક વિઝિટ કરજો, બહુ મજા આવી છે. ડુંગરા છે, એશિયાટિક લાયનોના આટા ફેરા છે, મજા આવે. ક્યારેક અમે જાવું ને તમને બતાવજો. મામાને ભેહું છે બહુ જાજી, પેલા શાંતિ વિડીયો ભેહું. ઉતારેલો છે, પણ જે નવા મિત્રો જોડાણા છે ને, ઘણા જોડાણા છે, એમને નો ખબર હોય ને. ત્યાં હાવજ જોવા મળે, બધા પ્રાણી પક્ષી બધા જોવા મળે. અને અમારા ગામમાં અમારા ગઢવીના જ ઘર છે, બીજા કોઈ જ્ઞાતિના ઘર નથી. મૂળ ગિરાસદાર, મૂળ એમ ને? ગ્રાસદાર. સિક્કો મારી દીધો. મારું મોહાળ વાહ વાહ. મૂળ ગ્રાસદાર છે. મમ્મીનું મોહાળે છે અને મમ્મીનું પિયરે છે, બે ભેગું બે છે. ભેગું છે. અને તારું છે મામાનું ઘર, મારા મામાનું ઘર, નીરવનું મામાનું ઘર, હા, નીરવનું મામાનું ઘર. બધાનું મામાનું ઘર છે. નીરવ મારા કાકાનો દીકરો. તમે વળી પાછા કહો નીરવ કોણ આવ્યો, ક્યાંથી આવ્યો? બરોબર ને? એટલે ઈ હવે આપણે આખું છે ને ચોપડું નથી ખોલવી. હા, બરોબર. ટૂંકમાં આપણે કહી દેવું જે આવશે અને મળાવી દે હું તમને. તો વાકો ચૂકો બાવળીયો, બરોબર, તીર બરાબર જાય એનો જવાબ આપી દેજો ફટાફટ. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો? આમ તો યુગરાજ વગર અમને ગમતું નથી, એટલે કોમેન્ટ કરતા રહેજો, અમે વાંચશું તમારી કોમેન્ટ. કારણ કે હવે છે ને યુગરાજ વગર નથી ગમતું, કોમેન્ટ જ વાંચવાની છે બધાયની, કોઈને નથી મૂકવાના. એટલે કોમેન્ટ ફટાફટ કરતા રહેજો, એટલે અમને અમે એકલું ન લાગે એમ. હું મમ્મી નકર યુગ એમનો બોલે રાખે, જય માતાજી જય માતાજી એમ કર્યા કરે, એનો અવાજ આવે એટલે કાંઈ અત્યારે સમજાય ફોન નહીં. નો ટાઈમ છે. હા, અટાણેનો ફોનનો ટાઈમ. મોરલો બોલે એટલે કે મને ફોન આપો તરત. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.